તમારું સ્વાગત છે અમારી ચેનલ કુક વિથ મી માં, જેમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ દહીંવડા। તેના માટે એક બાઉલ લીધું છે, તેમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને હાફ કપ સૂજી લીધી છે, હાફ કપ બેસન લીધું છે, મીઠું સ્વાદ અકોર્ડિંગ લઈ લઈશું, હાફ ટીસ્પૂન જીરું હાથથી મસળીને લઈ લેવાનું છે। હવે આપણે સોડા 1/4 ટીસ્પૂન લેવાનો છે, 1 ટીસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે। હવે આપણે પાણી લઈને બરાબર મિક્સ કરીને આપણે ગોટા જેવું બેટર બનાવવાનું છે આનું। આ રીતે થોડું થોડું પાણી નાખીને આપણે બેટર બનાવી લેવાનું છે। આ દહીંવડા બહુ જ ટેસ્ટી લાગે છે, તમે જરૂરથી ટ્રાય કરજો। અને તમને અમારી રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને અમારી રેસીપીને લાઈક જરૂરથી કરજો। જો આ રીતે બરાબર ફીણી લેવાનું છે બેટર આપણું। હવે આપણું બેટર રેડી થઈ ગયું છે, તેમાં આપણે 1 ચમચી ગરમ તેલ લઈ લઈશું। હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે એના પકોડા ઉતારી લેવાના છે, મીડિયમ ફ્લેમે આપણે ક્રિસ્પી એવા પકોડા તૈયાર કરી લઈશું। આ રીતે દૂર દૂર મૂકવાના છે એટલે એકબીજાથી ચીપકી ના જાય। હવે આપણા પકોડા એકદમ ક્રિસ્પી રેડી થઈ ગયા છે। હવે એક તપેલીમાં ગરમ પાણી છે, તેમાં મીઠું નાખેલું છે અને મિક્સ કરેલું છે, તેમાં આપણે પકોડા નાખી દઈશું અને 3 મિનિટ પછી આ રીતે હાથથી દબાવીને એને આપણે એક પ્લેટમાં લઈ લેવાના છે। આપણે હવે પ્લેટમાં લઈ લીધા છે, તેના ઉપર આપણે ગળ્યું દહીં નાખીશું। દહીંમાં આપણે ખાંડ અને મીઠું નાખીને વલોવી લીધેલું છે, તેમાં આપણે મીઠી ચટણી નાખી દઈશું। હવે આપણે શેકેલું જીરું પાવડર લઈ લઈશું। હવે આપણે લાલ મરચું ભભરાઈ દઈશું। હવે આપણે એને ટેસ્ટ કરીશું। એકદમ ટેસ્ટી છે, જરૂરથી ટ્રાય કરજો।